પતંગ 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 લાલ પડી કાળી પડી પતંગ એ મારી પતંગો કમ ખારાના ઘરે જાજો અને આમ ઊંચે ઉડજો એટલે મારો ધંધો હાલ્યા કરે એ આવો 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 શેઠ 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 તમારે શું લેવું છે એમ કહો તમે જો વરુણ ધવલ વાળો પંજો છે રાવણ વાળો પંજો છે ત્યાં આજા પંજા છે બોલો બે ફિરકી છે અને 4 કલરના કોકડા છે મારી પાસે તમારે લેવું છે હું એમ કહો અને આ જો મિસ્ટર બીસ્ટ વાળી પતંગો આ પતંગ તમને આખા ભારતમાં મારી સિવાય ક્યાંય મળે ને તો આખો એક પંજો તમને મફત આપી એની ગેરંટી તમ તારે બોલો તમારે લેલા મને આનો ભાવ જો આનો પંજાનો ભાવ કહું ને તો આનો પંજાનો ભાવ છે 200 રૂપિયા ના ઈ રવા દો તો પછી તમારે જો આ લેવો હોય ને તો આ તમને છે ને ખાલી પંજો પડશે ખાલી 120 રૂપિયામાં ઈ થોડું ડગું મૂકું આ તો દેખાડો બીજું દેખાડો તમે શાંતિ રાખો જો આ છે રાવણ વાળો પંજો અને જો આ સગાવશો ને આ પતંગ તમે સગાવશો ને વરુણ ધવલ વાળી તો સમજો વરુણ ધવલ તમારી પાસે આવશે એમ સેલ્ફી લેવા આવશે તમારી પાસે એ પતંગ છે મારી પાસે બોલો ઈ ને મને આમાંથી એકાદ કોકડો તમારે જોવો છે પાંડા ગોલ્ડ 9 તાર મારી સિવાય ક્યાંય મળે ને તો મફત દઈ દો બોલો કેટલા વાળો બોલો 1400 રૂપિયા ખાલી ઈ રવા દો ને આપણે તમે અહીંથી દેખાડો ને એકાદી હારી આ જો હું દેખાડું આ તો મેં તમને દેખાડો વરુણ ધવલ વાળો 120 નો પંજો અને આ બે પતંગ તો લેવી હોય તો તમારે લેવી હોય તો કયો પંજો બાંધી ઈ ને આપણે કાંઈક 200 રૂપિયા પંજો બનશો ખાલી ના ના તો આ બે રાખો 180 રૂપિયા પંજો એ ને યાર આમાં કઈ મજા નથી તો પછી આ ફિરકી લઈ જાવ એમ કહો પણ એ બધું મેં કોને પણ તમારે લેવું છે હું ઈ કયો ને આમાંથી હું તો અહીંથી હાલતો જાતો મેં કીધું ખોટો ટાઈમ પાસ કરું તારી પતંગ 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 આવો આવો છે બોલો શું તમારે લેવું છે બોલો આ એકે 56 કિલો એક કે 56 સમજો તમારે પડશે 1000 રૂપિયા કોકડો પડશે અને સમજો મારી સિવાય ક્યાંય તમને સસ્તામાં દે ને તો મૂછો મૂંડું નાખું બોલો ફિરકીના બે ફિરકી લેવી હોય ને તો 1500 રૂપિયા અને એક ફિરકી લેવી હોય ને તો 850 મૂસા કરો ઓસા હાલો ને ઉભા રહેજો તો ફિરકી ખાલી 100 રૂપિયાની પણ હાલને 300 કરીને 500 લઈ લો છે ને 750 ની ફિરકી છે ને તમે 500 રૂપિયા તમને દઈ દો 500 લાવો 500 આજો જાવ લેતા જાવ ઉભા રહો આમાં કેમ આવા બધું આવે તે રામ ભયો જાય એટેક માઈન બોણી તો થઈ હાલો એ વરુણ દેવતા આ રાખું છું આમ તો નો રખાય ને કોક બૂસ મારી ગયું તો આજ વધારે બોણી થઈ એની અલે પતંગ રેડે હાલ હું છે શેઠ પણ હું છું શેઠ પતંગ રેડે હાલ આમાંથી અરે શેઠ શેઠ પતંગ હું કરો મારી પાસે નથી પેટમાં ખાવાના પૈસા નથી થાય તો બહુ દયાળો માના લાયક છે હાલે 500 રૂપિયા ખોટું હોય ગયું અહીંયા 500 રૂપિયા દેવા અમારા છોકરા આટો પતંગ તો દઈ દે કાંઈ પણ શેઠ પણ છોકરા આઈફોનમાં યુટ્યુબ જોવે ને તમે મારી પાસે પતંગ લેવો બોલો તમારે શું લેવું છે બોલો તો ખરા અરે હું પતંગ લેવા આવ્યો હતો 2-3 પતંગ જોતી છે અરે એક લેતા જાઓ હજી એક લાય શેઠ મારા ઘરે પણ એક પતંગ તારું કાંઈ નહીં થઈ જાય એક લાય શેઠ પાલેજી ખવડાવીને મારા છોકરાને એક દઈ દે લકા હજી ગોળી માર દે આ લેતા જાઓ હા લાવો ખોટું હોય ગયું પપ્પા મને પતંગ લઈ દો ને હું ઘરે ખાઈ નહીં કાંઈ એલા ભાઈ આને પતંગ દેખાડ દે ને 2-3 પણ તું તો ઓલો નથી હમણાં સવારે હણી કાઢવા આવ્યો તો ઈ આપણને અત્યારે દેખાડ દે સાચું પતંગ લેવા આવ્યો હું તો આ ઠેક હવે જો હણી નો કાઢતો ભાઈ કેમ તો સાકુ ખુતાડી દે ના 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 પપ્પા મારા આ લીવા એ માં આને કહી દો ને અડે ને અને અડે ને અડે એ તું ખાલી ઊભા આમ જો ખાલી જો તમારે શું લેવું છે એમ કે પેલા મને હું લેવું છે ભાઈ પતંગ ને ફિરકી ફિરકી જો તમારે લેવી હોય ને તો મેં તમને હવારે કીધું તું ને અત્યારે કહું છું 750 ની પડશે અમારા નાનું નાનું નથી લેવું અમને મોટું મોટું દેખાડ કાંઈક આમ આ લેવી છે પપ્પા આ બધું લઈ લો ઓય એડી માને પણ એલા પણ આપણે પેલા ફિરકી જ પસંદ કરે આ મોટી મોટી ફિરકી આપો એ અડે ને અડે ઓય કે ગા કેજો અડે ને હા રોમા એ લાય મારા છોકરા રોડા એક પતંગ દે મફત આલ જલ્દી સારી છે આ બે ફિરકી તાર માથે માર્યું કઈ ફિરકી જો સાહેબ તમે લેવી હોય ને તો મેં તમને અત્યારે કહું છું હવારે કીધું તું 750 ની ફિરકી પડશે બાકી લેવી હોય લ્યો આ તો તમે આપો તો ખરી પેલા ઈ ભાઈ ભલે આપી હો આપો તો ખરી ફિરકી 750 લાય ગીસામાં પૈસા કાઢ પૈસા નથી મહેમાન આવ્યા તા આપ્યા તા તને મહેમાન તો પછી પૈસા દે ના લઈ ગયો મેં હમણાં દે આવ્યા હતા હમણાં કોણ મને ફિરકી કેમ ભાઈ? એટલે 750 ની હતી ફિરકી કેટલા વાળી આપી હતી 500 માં આપી હતી પણ ફિરકી લઈ ગયો 500 માં મેં કીધું લઈ જા બેટા તો ઓલા 200 ની પતંગ દઈ દે હાલ છેલ્લા 200 હોય દે હાલ જલ્દી એટલે પણ 500 ની ફિરકી હતી આ તો ફિરકી ભલે જેટલા ને તું ઓલી દઈ દે 700 રૂપિયા દીધા તા 200 રૂપિયાની પતંગ દઈ દે હાલ જલ્દી
શેઠ જવા દો ને એમ નહીં મને 200 ની પતંગ દઈ દે, બીજી નહીં. આ મારો બાયડી છોકરા ઘરે છે પાલેજી ખવડાવીને જન્માવું છું. તો ઈ ઉંમરમાં કરવી તું સાહેબ મને પતંગ દઈ દે હાલે હાલ. શેઠ એમ કીધું 100 રૂપિયા દઈ દઉં તો શેઠ 100 રૂપિયા દઈ દઉં એટલે રહેવાને એમ શું કરો છો એટલે હવે અમારું થઈ ગયું લીકેજ. પતંગો લઈ જાય મફત ની હાલત પતંગ કેટલી બધી ઓય પતંગ દેખાડ, હમણાં આવીને લઈ ગયો હતો ને તો દેખાડા સારી રીતના પૂછું છું. સાહેબ જો પતંગ છે ને આ વરુણ ધવલ વાળી લઈ જાઓ 1 નંબર આવશે પતંગ એમાં શું થાય? તો હું કામ પતંગ લઈ જાવ કે સારી પતંગ દેખાડ? આ પતંગ છે ને આમ જો ગમે એમ ન કરો તૂટે જ નહીં તમારી પતંગ શકશે તો ખરી ને? અરે 1 નંબર સગે આમ જો તમને ઓલું કન્ની બાંધીને કરી નાખો જો તૂટે જ નહીં તમારી જોઈ જોઉં છું. જોઈ લો આ તો તૂટી ગઈ. તમારો કોણે મને તમને દોડવાય તો પતંગ જ તારી એવી છે. બીજું બધું ગયું માય પેલા મને 200 રૂપિયા બોલાવો પતંગના નથી પતંગ, ડોન પાસે પૈસા માંગી તું. અરે જેઠ મારે પાલેજી ખવડાવીને છોકરાને જન્માવું છું એ હું પતંગ લઈને જાઉં છું, હવે નથી દેવાની થતી પતંગ પાછી. શેઠ રહેવા દો ને એમ કહો હવે એક તારે પતંગ ફાટલી નથી લેવાની મને થતી. મારી પતંગ 50 રૂપિયાની પતંગ હતી મારી ખોટ જાય હો સાહેબ એ ભલે થતી ખોટ, આ ડોન પાસે પૈસા નહીં માંગવાના. શેઠ રહેવા દો ને હું કરો છો નથી માંગવાના પૈસા. દઈ જાઓ ને એ શેઠ એવું ના ના નથી માંગવાના થતા. એ શેઠ ઓલો ભવાઈનો ધંધો નહીં થાતો આવો મફત ક્યાં આવી જાય છે હારું આ નો લઈ ગયો કેવા છે આવા ભૂસણિયા ડુંગી પાડી દીધી હવે આવતા વર્ષે સ્ટોલ કરવો જ નથી આ માલ તો વેસાવવો પડે પતંગ કેટલી હોય પતંગ આપુની પતંગ કઈ જોતી છે તમારી હારી આપુની પતંગ ઉપર આકાશમાં જગીને 5 ફૂટ આગી જાય એવી રાખું હા જો આ છે વરુણ ધવલ વાળી પતંગ લાગુ ને વરુણ ધવલ જેવો ના તમે તો કાળિયા લાગો છો પણ આ વરુણ ધવલ સારું લાગે છે એટલે એક ઈ આપી દો મેડમ મેં જીમમાં જવાનું છે ચાલુ કરવાનું છે જો બોડી બનાવવાની છે આપણે 1 નંબર આથી ચાલો એ પતંગ લઈ લીધી બીજું તો મને ગોલ્ડ પાંડા જોતો છે ઈ મને કાચ વાગી લઈ જાઓ એક છપ્પન જોતો છે ઈ નંગો ના ના તો નથી દેવું અને જો બીજું રાવણ તમે લઈ જાઓ આ મારું પર્સ આય મૂકું અરે મૂકી જાઓ એમાં કાંઈ વાંધો નહીં આ જો છે 1 નંબર સમજો તમારા કેવા કલરથી પલ્લું પડી ગયું આ તમારા કલરથી એકદમ મેચ કરે છે હો કોઈ પીકી જોતી છે પેકી ઈ નથી જોતી મારા જોતી છે હા તે લઈ જાઓ તમારી ઈચ્છે હાલો જાઓ આ ભાઈ મારું પર્સ તો આય પતંગ મેક પતંગ લાય આમ ફેંકી લાય ભાઈ એટલું લાઈને હવે ભાઈ આટલા એકદમ હાલતી થા ના ગમણા ઠોકી એક ભાઈ પૈસાને આમ ઓય કેમેરામેન જો બેઠા નિરાય છે કાંઈ વાંધો નહીં વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળવી એકાદા નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ ને જય શ્રી રામ.